તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ વાત કરીશું રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। જાણીતા વકીલ પુરુષોત્તમ પીપળિયાની અટકાયત થઈ છે। પોલીસે પુરુષોત્તમ પીપળિયાની અટકાયત કરી છે। દિવ્યા દરબારને લઈને પુરુષોત્તમ પીપળિયાએ સવાલ ઉઠાવ્યા હતા અને દિવ્યા દરબારમાં પુરુષોત્તમ પીપળિયા પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અટકાયત કરવામાં આવી છે। પુરુષોત્તમ પીપળિયાની અટકાયત કરવામાં આવી છે। રાજકોટ પોલીસે પુરુષોત્તમ પીપળિયાની અટકાયત કરી છે। ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્યા દરબારનું 3 દિવસીય આયોજન, પરંતુ આ આયોજન પહેલા તેમણે જે સવાલ ઉઠાવ્યા હતા કેટલાક મુદ્દાઓને લઈને, જો કે ત્યારબાદ પુરુષોત્તમ પીપળિયાએ દિવ્ય દરબારમાં જવાની વાત પણ કહી હતી। જો કે તેઓ પહોંચે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે ધનંજય સોનેચા ફોનલાઈન પર જોડાયા છે રાજકોટથી। ધનંજય, પુરુષોત્તમ પીપળિયા આ પહેલા ઘણા મુદ્દાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ ચેલેન્જ પર વાત આવી હતી કે દિવ્ય દરબારમાં તેઓ જશે, પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી રહી છે। શું વિગતો આપના સુધી પહોંચી છે? શું અપડેટ? જે રીતે વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને છે કે ભાઈ કોઈ મોટા સમાચાર છે તે સામે આવે। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની છે તે અટકાયત કરવામાં આવી હતી। જે પુરુષોત્તમ પીપળિયા છેલ્લા ઘણા સમયથી છે તે પોસ્ટ કરી રહ્યા હતા અને કહેવાય કે પુરુષોત્તમ પીપળિયાનું એક નિવેદન આવ્યું હતું સામે કે જે કહી રહ્યા હતા કે જે દિવ્ય દરબાર જે ભરાય છે તેમાં અંધશ્રદ્ધાનો છે તે મેળો છે તે ગણાવ્યો હતો। ત્યારે હાલ અત્યારે તે આવે એ પહેલા જ છે તે અટકાયત કરવામાં આવી છે। તેમજ ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીને પછી તે ચેલેન્જ કરવામાં આવી હતી કે અનેક લોકો જે છે તે કહેવાય કે ઓર્ગેનાઇઝ વે ઉપર છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ અત્યારે દિવ્ય દરબાર ખાતે પહોંચે તે પહેલા જ છે તે પુરુષોત્તમ પીપળિયાની છે તે અટકાયત કરવામાં આવી રહી છે। જી ચોક્કસથી પુરુષોત્તમ પીપળિયાએ આ મામલે શું કોઈ પ્રતિક્રિયા તેમની સામે આવી છે? અટકાયત કરવામાં આવી તેમના, કેમ કે ઘરથી બહાર નીકળતા પહેલા જ તુરંત તેમને પોલીસ કર્મચારીઓ છે તેમની અટક કરી લે છે। તેમની શું કોઈ પ્રતિક્રિયા કે નિવેદન જાણવા મળ્યું છે? જી કુંજ, જે રીતે વાત કરીએ તો રાજકોટ શહેરમાં જ્યારે કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છે તે પોલીસ દ્વારા છે તે પુરુષોત્તમ પીપળિયાની છે અટકાયત કરવામાં આવી રહી છે। તેમ પુરુષોત્તમ પીપળિયા જે પહેલા આવે તે પહેલા છે તે બંદોબસ્ત પર છે તે ગોઠવાયો હતો અને ત્યારબાદ છે તરત જ છે તેમને અટકાયત કરવામાં આવી હતી। તેમજ પુરુષોત્તમ પીપળિયા દ્વારા પછી તે નિવેદન આપવામાં આવ્યું છે કે તે પણ કહી રહ્યા છે કે આ અંધશ્રદ્ધાનો છે તે એક મેળો છે। તેમજ ખાસ કરીને બીજી તરફ વાત કરીએ તો તેમની એ જ હતું કે અહીં હું આવત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી, પરંતુ હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે છે તે પુરુષોત્તમ પીપળિયાની છે તે અટકાયત કરવામાં આવી છે। જી કુંજ, ચોક્કસથી ધનંજય, એક તરફ જે વિવાદ સર્જાયો હતો, જે દિવ્ય દરબારના આયોજનના કેટલાક દિવસ પહેલેથી આ વિવાદ શરૂ થઈ ગયો હતો, પરંતુ આજે આ કથાનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે જ ક્યાંક પરિસ્થિતિ ન બગડે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કેમ કે આ પહેલાં પણ પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન પ્રતિક્રિયા સામે આવી હતી કે તેમને ઘણી એવી ધમકી પણ મળી છે, આ પ્રકારના મેસેજીસ તેમને આવી રહ્યા છે। હાલ તે મામલે પણ પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે। તેમના દ્વારા શું કોઈ કાર્યવાહીને લઈને નિવેદન કે પ્રતિક્રિયા જાણવા મળી છે? જે કુંજ, જે રીતે વાત કરીએ તો જ્યારે આયોજક સાથે વાત કરવામાં આવી તો આયોજક દ્વારા છે તે કહેવામાં આવ્યું હતું કે અમે બધા જ લોકોને છે તે આમંત્રિત કર્યું હતું, પરંતુ હાલ અત્યારે પુરુષોત્તમ પીપળિયા જે આવા પહેલા જ છે તેમની અટકાયત કરવામાં આવી હતી। તેમજ ખાસ કરીને વાત કરીએ તો જેમની આયોજકો દ્વારા પછી તે નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ જે આવે તે પહેલા છે તે અટકાયત કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક કહેવાય કે અનેક લોકોને છે આના ઉપર છે તે અંધશ્રદ્ધાનો મેળો ગણાવ્યો હતો, પરંતુ હાલ હજી સુધી કોઈ દિવ્ય દરબારમાં છે તે ઉપસ્થિત નથી રહ્યું અને આયોજક દ્વારા પણ છે તે પ્રતિક્રિયા આપવામાં આવી છે। ચોક્કસથી આભાર ધનંજય વિગતો જણાવવા બદલ। મારી અટકાયત કરવાનું મને કહે છે કે ઘરમાં રહેવાનું કહે છે, પણ મને બંધારણે જે અધિકાર આપ્યા છે કે કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતો હોય તો એનો પર્દાફાશ થવો જોઈએ અને મેં અરજી પણ કરેલી છે। જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે
એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે. એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે અને તંત્ર દ્વારા કહેવામાં આવે છે, પોલીસ દ્વારા, કે તમારી અરજી રદ કરી છે. એટલે તમે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તમે ન જઈ શકો એવું એનું કહેવાનું છે. જ્યારે મારું કહેવાનું એમ છે કે હું ત્યાં કોઈ તોફાન તરકત કરવા નથી જતો. હું માત્ર ને માત્ર મારા પ્રશ્નની રજૂઆત જેને પડકાર ફેંકો છે રજૂઆત કરવા જાઉં છું. પોલીસનું એવું કેવું છે કે ત્યાં કંઈ પણ થઈ શકે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે, એટલે તમને નથી જવા દેવા. પણ પોલીસનું કામ જ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું. ત્યાં આટલું વધારે પબ્લિક હોય, હજારોની સંખ્યામાં, ત્યારે કંઈ પણ થઈ શકે. હા, પણ હું એ જ કહું છું કે એમને મને પડકાર ફેંક્યો છે કે તમે આવો બાબાના દરબારમાં અને તમે જે કાંઈ હોય ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. તો આવી બેવડી નીતિ શા માટે? એક તરફથી પોલીસ પ્રશાસન દ્વારા દબાણ કરાવીને મને રોકવામાં આવે છે અને બીજી તરફથી એ મને પડકાર ફેંકે છે. એટલે આ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમને શું લાગે છે, તમને ન જવા દેવામાં કંઈ? નહીં, એ તો જે આયોજકો છે તેમનું દબાણ હોઈ શકે, રાજકીય રીતે હોઈ શકે કે એમને ન જવા દેવા. એટલે પોલીસ દ્વારા કદાચ